નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આપણા ગુજરાતના સમાચારની વાત કરીશું। મહેસાણામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને આ રેલીમાં સાંસદ ગેનીબેન અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા। જે અંતર્ગત ગેનીબેને પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે હાલમાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું પણ દારૂ મળી જાય છે। લોકેશન મૂકીને લોકો અડ્ડા સુધી પહોંચી જાય છે। હાલમાં પોલીસ પોતાની કામગીરી બતાવવા માટે દારૂ પીવાવાળાને પકડે છે। ચોરની માને પકડવાની હોય કે ચોરને, તો પોલીસ કામગીરી બતાવવા માટે જ માત્ર દારૂ પીનારાઓને પકડે છે અને દારૂની ગાડી પકડાય તો ચાલક સામે ફરિયાદ થાય છે। ગાડીમાં દારૂ મોકલનાર સામે ક્યારે કાર્યવાહી થતી નથી। સેવા મંડળીઓ હોય તો ખેડૂતોને ખાતર ના મળે, પણ 1 કિલોમીટરની અંદર 500 મીટરની અંદર દારૂ તમને હોમ ડિલિવરી મળે, જેટલું જોતું હોય એટલું। ખેતરમાં પાણી વાળવામાં જે ખેડૂતો અને યુવાનો એ હવે તો એના ઓલા મોબાઈલથી લોકેશન મૂકી દે, હોન્ડા લઈને ત્યાં ખેતરમાં આપવા માટે જાય। આટલી સહેલાઈથી શું એ જે તે પોલીસને વહીવટી તંત્રને ખબર નથી? પણ માત્ર ને માત્ર નાના પોલીસ વાળા લોકોને એને જવાબદાર કરવા, અને હમણાં તો જ્યારથી આ થરાદનું થયું ત્યારથી કરીને હવે એવું પોલીસ વિભાગે નક્કી કર્યું છે કે જે દારૂ પીતા હોય ને એને પકડીને એના ઉપર કેસ કરો। હવે દારૂ પીતા વાળા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા વેચવા વાળા ઉપર કરાય? ચોરને પકડાય કે ચોરની માને પકડાય? તો ચોરની માં કોણ છે? દારૂ વેચવા વાળા, દારૂ પાડવા વાળા અને એના હપ્તા લેવા એ ચોરની માં કહેવાય। આજે મહેસાણાની અંદર દારૂની ફેક્ટરી કોઈ છે? આ એમડી ડ્રગ્સ કે એના માટેની કોઈ ફેક્ટરી છે? તો એ બહારથી લાવવા વાળા એના અમે કેસ ના થાય, વેચવા વાળા અમે કેસ ના થાય। અને ઓલા નાના જે પેલા હોય એમને ખબર હોય કે પેલી ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહે છે, તો એમને જેલમાં પૂરીને કહેવાનું કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી, પણ શેની અમે એકે તમારા બુટલેગરને પકડી લાયા, તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો અને દારૂની ગાડી પકડા નજરના તો પોતાના સીટ જેલમાં ના જાય, એનો ડ્રાઈવરને જેલમાં મેલે। હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ના છૂટકે કરવું પડતું છે આ બુટલેગરોની ડ્રાઇવિંગ, પણ કોઈ એના સીટ ઉપર ક્યારે તો આગળ વાત કરીશું મહેસાણાની। ગુજરાતના વિવિધ જિલ્લા તાલુકામાં દારૂ, ડ્રગ્સ અને જુગારના કુટરખાનાના વેપારના વિવાદ હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યા છે। તો આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે। 2013માં એમની સામે, આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો। પછી આગળ જતા એ કલમો નીકળી ગઈ, કદાચ કેસ નીકળી ગયો, એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી, પણ એક સમય એમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ। છેલ્લામાં છેલ્લા સામાન્ય પરિવારમાંથી આવતા દરેક પોલીસ કર્મીની સાથે છીએ અને કાલે પણ એમની સાથે હતા, આજે પણ છીએ, આવતીકાલે પણ છીએ। જે પોલીસ કર્મી દારૂ, જુગારના ડ્રગ્સમાંથી કમાય છે, ગઈકાલે પણ બોલ્યો તો, આજે પણ બોલ્યો છું, કાલે પણ બોલીશ કે પટ્ટા ઉતરી જશે। જન આક્રોશ રેલી દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક પ્રકારનો જબરદસ્ત જન આક્રોશ દારૂ, જુગાર, કુટણખાના અને ડ્રગ્સની વિરુદ્ધમાં ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષમાં ના જોવા મળ્યો હોય એ પ્રમાણેનો રિસ્પોન્સ ગુજરાતના સર્વ સમાજના નાગરિકો આજે દારૂ અને ડ્રગ્સના મુદ્દે આપી રહ્યા છે। વાત ફક્ત મહેસાણા જિલ્લાની નથી, મહેસાણા કલેક્ટરશ્રીના માધ્યમથી સમગ્ર ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો મહેરબાની કરીને હવે તો ગુજરાતમાં દારૂ, જુગારને કુટણખાના બંધ કરાવો। ગુજરાતની શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલો સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચી ગયું। ગુજરાતની સરકાર, ભાજપની સરકાર એનો જવાબ આપે। મને કોઈએ કીધું કે જિગ્નેશભાઈ તમારી ભાષા પર હું કોમેન્ટ કર્યો છું તેની પર કંઈક કહો, તો હું કહું અમિતભાઈ, વોટરનું ગુજરાતી થાય પાણી,
સ્ટીમનું ગુજરાતી થાય વરાળ, ફેનનું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સનું ગુજરાતી થાય આઠ ચોપડી. ડ્રગ્સનું ગુજરાતી શું થાય? તો આગળ વાત કરીશું વલસાડની. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વલસાડ ચિંતન શિબિર પૂર્ણ થયું છે. સામૂહિક ચિંતન શિબિર વિકાસની નિયમ સહકાર કરતા 5 ગ્રુપ ડિસ્કશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીશ્રીઓ સહભાગી થયા. વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, ગ્રીન એનર્જી અને એડવાન્ચર, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં ગુજરાતને 2047 સુધીમાં જ્યારે વિકસિત બનાવી ભારતના 47 માટે અગ્રેસર રાખવાનું સામૂહિક મંથન કરાયું. વિકાસ ગુજરાત માટે વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન, સર્વાંગોની પુનઃરચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં જેવા વિષયો પર અને ચર્ચા સત્ર પણ કરવામાં આવ્યું. 75 વર્ષ 2035માં ઉજવાય ત્યાં સુધીના દાયકામાં રાજ્યની માનવ સંસાધન વિકાસ ફોર્સનું કેપેસિટી બિલ્ડિંગ માટેના પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવબળ માટેની દિશામાં ચિંતન કર્યું. જેમ કે રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના યુવાનોથી લઈને મહિલાઓ સુધી, વડીલોથી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે. 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે. વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે. આ 5 ગ્રુપોએ કાલે બપોરથી મહાત્મા ગાંધી પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે, એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે. તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. आदरणीय श्री नरेंद्र भाई मोदी जी द्वारा देश के एडमिनिस्ट्रेशन में सबसे पहले सबसे यूनिक प्रयास 2003 में चिंतन शिविर से शुरू किया था, जिसमें प्रशासन के सभी लोग, मुख्यमंत्री से लेके प्रोबेशनरी तक सभी लोग एक साथ मिलके 3 दिनों तक राज्य के आने वाले दिनों में राज्य के नागरिकों को कौन सी सुविधाओं में और बढ़ोतरी की जाए, कौन सी सुविधाओं में किस प्रकार से बदलाव लाया जाए, सिटीजन सेंट्रिक एवं राज्य का विकास आने वाले टाइम में लॉन्ग टर्म विजन के साथ कैसे कर पाए, उसके लिए चिंतन शिविर की સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથાના યોજાયેલ કાર્યક્રમમાં અટલાદરા યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ખાસ ઉપસ્થિત રહ્યા. પદયાત્રીઓને માર્ગદર્શન આપ્યું, જેમાં કેન્દ્રીય અને યુનિટી પદ યાત્રાના મુખ્ય સંયોજક મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી રણવીરસિંહ બિટ્ટુ, વડોદરાના મેયર पिंकीबेन सोनी, धारासभ्य बालकृष्ण शुक्ल, सांसद डॉक्टर हेमांग जोशी, भारतीय जनता पार्टी शहरना डॉक्टर जयप्रकाश सोनी, धारासभ्य चेतन भाई देसाई वगैरह लोगों हाजर रहा था. ये यात्रा एक वैचारिक यात्रा है. ये यात्रा देश में एकता का संदेश देती है. ये यात्रा में 1, 2000, 3000, 5000 तक लोग चलते हैं, लेकिन ये चलते केवल नहीं है, 2 साल के लिए मनाने के लिए तय करा. उस उपलक्ष्य में
सारे देश में 1500 से अधिक एक दिन की पदयात्रा हुई। मुझे खुशी है इस धरती पर यूनिटी मार्च का करमसद से केवड़िया तक जाने वाली यात्रा के अंदर आज हमारे साथ यात्रा में जुड़े हमारे राष्ट्रीय अध्यक्ष केंद्रीय मंत्री श्री जगत प्रकाश नड्डा जी का स्वागत करते हैं। भारत माता की जय, भारत माता की जय। आज के इस यूनिटी मार्च के बड़ौदा के कार्यक्रम में मंच पर उपस्थित हमारे इस कार्यक्रम के सूत्रधार, फैसला मैं करूं, एक राज्य, और वो राज्य था जम्मू कश्मीर, क्योंकि वो कश्मीरी थे। उन्होंने कहा एक राज्य छोड़ दो, इसका फैसला मैं करूं, और वो फैसला। તો આગળ વાત કરીશું વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિમાં યોજાયેલ રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવા વડોદરા પધાર્યા હતા, જ્યાં અટારડા ખાતે યજ્ઞ પુરુષ સભા હોલ ખાતે પ્રાસંગિક પ્રવચન આપ્યું। તે સમયે તેમનો સિક્યુરિટી જવાન અચાનક બેભાન થઈ સ્ટેજ પાસે ઢળી પડ્યો, પરંતુ એને મદદ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું। વલસાડના ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિર યોજાઈ હતી। 3 દિવસ સુધી ચાલેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યું। વિચાર મંથનની સાથે અધિકારીઓ અને મંત્રીઓ હળવાશની પળો પણ માણી। મંત્રી રીવાબા જાડેજાએ જ્યારે વાલી પેઇન્ટિંગ પર હાથ પણ અજમાવ્યો। મહિલા મંડળ દ્વારા બનાવાતી હસ્તકલાની વસ્તુઓ બનાવતા પણ શીખ્યા। રીવાબાએ જ્યારે હેન્ડીક્રાફ્ટ અને વસ્તુઓ બનાવનાર મહિલા કારીગરો સાથે પણ વાતચીત કરી। મહેસાણા વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। ખરીદીના પ્રારંભથી જ જંગી આવક નોંધાઈ। ખેડૂતોમાં ખુશીનો માહોલ મળી રહ્યો છે। તાલુકામાં નોંધાયેલા આશરે 8000 ખેડૂતોથી 1940 ખેડૂતોને મગફળી વેચવા માટે આમંત્રણ અપાયું। અનેક ખેડૂતો પોતાની ઉપજ લઈને એપીએમસી તમાકુ માર્કેટ ખાતે પહોંચી ત્યારે કુલ 57,194 બોરી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી। ખુલ્લા બજારમાં ટેકાના ભાવે ઉપજ વેચવા આવેલા ખેડૂતો ઉત્સાહ જોવા મળ્યો। તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ચિંતનને લઈને જ્યારે ખેડૂતોમાં એક ચહેરા ઉપર રાહત જોવા મળી હતી। એના ભાગરૂપે માર્કેટ યાર્ડમાં પણ અત્યારે મગફળીની ખૂબ સારી આવક આવી રહી છે। વિજાપુર માર્કેટ યાર્ડની અંદર અત્યાર સુધીમાં 1.5 લાખ બોરી જેટલી આવક થઈ છે અને એના સરેરાશ ભાવ 1100 થી 1450 રૂપિયા જેટલો ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યો છે। સાથે સાથે તમાકુ માર્કેટની અંદર સરકારશ્રી દ્વારા ખેડૂતોની જે ખરીદી ચાલુ રહી છે એમાં અત્યાર સુધીમાં 15 કરોડ સુધીની ખરીદી અને 1189 ખેડૂતો એ માલ ભરાવ્યો છે। એમાંથી 50% જેટલું પેમેન્ટ એટલે કે 7 કરોડ રૂપિયા જેટલું પેમેન્ટ પણ અત્યાર સુધી ખેડૂતોને પોતાના ખાતામાં આવી ગયું છે। જે કોઈ ખેડૂતોને કદાચ ન મળ્યું હોય, કોઈ બેંકનો કોઈ પ્રોબ્લેમ હોય અને એવું કંઈ હોય તો પણ એપીએમસીનો સંપર્ક કરવા હું વિનંતી કરું છું। અને હવે બાકીની જે કંઈ મગફળી છે તો આગળ આપને જણાવી દઈએ કે રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસ પર દર વર્ષની જેમ પ્રેરણા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે। આ અવસર પર દિવ્ય અને સાથે સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યારા વિભાગના ડીવાયએસપી પ્રમોદ નરવડે સહિત વ્યારા પીઆઈ અને નગરના સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા।
આજરોજ 29/11/2025 રોજ ભાસ્કર ગ્રુપના સંસ્થાપક અને પ્રેરણા સ્ત્રોત એવા શ્રી રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસ નિમિત્તે ભાસ્કર ગ્રુપ દ્વારા કુલ 209 શહેરોમાં રક્તદાનનું અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લા ખાતે લાયન હાર્ટ ગ્રુપના સહયોગથી અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ તાપી જિલ્લા પોલીસ પરિવાર ભાસ્કર ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી લોખંડના સળિયા રોડ પર ઢસડતા ટેમ્પો ચલાવાયો. કારેલી બાગ માનસિક રોડ અને જ્યારે રોગના હોસ્પિટલ પાસેનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યારે સળિયા પરથી ઢસડતા આગના તણખા પણ નીકળ્યા અને સળિયો ટેમ્પાની બહાર રહેતા અકસ્માતનો ભય. જોખમી રીતે ટેમ્પો સળિયા લઈ જતા ચાલક સામે કડક કાર્યવાહીની જરૂર. જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. તો જ્યારે દિવાળીના વેકેશન પૂરું થતાં જ ભરૂચ જિલ્લાની ઘણી ખાનગી શાળાઓ દ્વારા જ્યારે મનમાનીઓ સામે આવી રહી છે, શિયાળાની શરૂઆત હોય કે તેના પછી ઠંડીનો ચમકારો હોય, ત્યારે બાળકોને વિદ્યાર્થીઓને ઠંડીથી બચવા માટે સ્વેટર અથવા તો કોઈ ગરમ કપડું પહેરવાનું કહેતા હોય છે. તો આ સાથે જ એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે કે ચોક્કસ પ્રકારના રંગના કપડાં જ પહેરીને આવવાનું અને નામ લોગોવાળું પહેરીને ફરજિયાત આવું તેવું દબાણ કરી રહ્યા છે. જાણવા મળેલ છે અને કેટલીક રાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે. સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવાળા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં કોઈ ખાસ દુકાનમાંથી કે તેમની શાળામાંથી કોઈ ખાસ કલરના વડોદરા આંબેડકર સર્કલ પાસે ખીચોખીચ વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળી આવ્યો. આંબેડકર સર્કલ પાસે ખીચોખીચ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાતા સરકારી કાર્યક્રમમાં પોલીસની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવી બુટલેગર બેફામ બન્યા. વડોદરા શહેર પીસીબીએ ધોળા દિવસે દારૂ ભરેલી કાર ઝડપી બુટલેગરોનો ખેલ ઊંધો પાડી દીધો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં બિનઅધિકૃત રીતે દબાણ કરનાર દબાણદારો સામે તંત્ર દ્વારા લાલ આંખો કરવામાં આવતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને છેલ્લા 13 વર્ષથી નોટિસ આપવામાં આવતી હતી, તે છતાં દબાણો ખુલ્લું કરતા ન હતા, જેથી તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાને અધિકારીઓને સાથે રાખીને જેસીબી મશીનથી મદદથી દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથાના યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું. केरला से लेके तेलंगाना से लेके पंजाब राज्य हर कोई स्टेट से यहाँ पे हमारे नौजवान आए हुए हैं. क्यों? क्योंकि आज तक जनरेशंस जानती हैं, लेकिन अगली नेक्स्ट जनरेशन उनको जरूर ये पता होना चाहिए भी हमारे देश को अखंड एक करने के लिए क्या क्या हुआ, किसने क्या क्या किया. नहीं, आज तक एक परिवार की बात है और उसके बाद खास तौर पे और ये धरती है जिसने सरदार पैदा किया और यही धरती है, हम शुक्रगुजार हैं, हम यहाँ की धरती को भी नतमस्तक हैं और यहाँ के लोगों को भी, जिन्होंने नरेंद्र मोदी जी देश को दिए, जिन्होंने अमित शाह जी देश को दिए, तो आज वो सारे देश को विकसित भारत और हमारा भारत जो आज दुनिया का 3-4 जो मुल्क हैं, अमेरिका है, चाइना है, उन देशों के बराबर जो है
वो आज हमारा हिंदुस्तान है, इंडिया है 140 करोड़ लोगों का। वो तिरंगा लेके हमारे राष्ट्रीय और हमारे हेल्थ मिनिस्टर जगत प्रकाश नड्डा जी, वो खुद आके उन्होंने यात्रा की, कई किलोमीटर चले और टोटल मैसेज दिया भाई किस तरीके से उन्होंने सारे राज्यों को, जो सीधे तरीके से प्यार से आ गए उनको प्यार से, जो कई बार टेढ़ी उंगली भी करनी पड़ती है, तो पटेल सरदार ने जो कोई कई बार होते हैं ना भी लातों के भूत मानते नहीं है, उनको पटेल साहब ने सीधा भी किया। तो इसलिए ये सीधी एक संदेश है, प्यार मोहब्बत वाला देश है हमारा। जो पाकिस्तान जैसा देश अगर वो कोई खराबी करता है तो नरेंद्र मोदी जी वही जवाब उसी तरीके से ऑपरेशन सिंदूर किया। हम तो स्टेट से आते हैं, बॉर्डर से दोनों भाई खड़े हैं, जहां बॉर्डर पे गुजरात भी बॉर्डर है, लेकिन पंजाब की तरफ वो हिलचुल ज्यादा करते हैं क्योंकि वो प्लेन जगह है। तो वहां से जो सीधा संदेश दिया है नरेंद्र मोदी जी ने। और दूसरी बात मैं ये जरूर कहूंगा, आज ये मतलब एक बात यहां से क्लियर होती है, जो मुझे बहुत खुशी हुई, हर बच्चा, जो स्कूल के बच्चे आए हुए थे, कॉलेज के बच्चे, ડભોઈ તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપીને ગુજરાતમાં તત્કાલિક દારૂબંધીની કડક રીતે અમલ મૂકવાની માંગ કરવામાં આવી છે અને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। સરદાર સાહેબની વિચારધારા વાળું આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે, પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, અને કંઈક ને કંઈક રીતે આંખ આડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે। સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે। કઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલેગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે, જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે। એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે, અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા 5 વર્ષમાં 93,000 કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે, 22,000 લીટર કરતા પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું। તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વડાને અહીંના આવેદનપત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચે, આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની જે કડકપણે અમલ કરવામાં આવે, જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે। ગુજરાતમાં બસ અત્યારે હાલ